સુરતમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં ધીમી ધારે અવિરત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર બની ગયા છે। શહેરના અઠવા લાયસન્સ વિસ્તારમાં આવેલું સાયબર પોલીસ સ્ટેશન વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પોલીસ મથકની બહાર જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા પોલીસ કર્મચારીઓ અને અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ તરફ ઉધના નવસારી રોડ પર પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને સતત વરસાદને કારણે ભેદવાડ ખાડીની સપાટીમાં વધારો થતા આસપાસના નીચાણવાળા વિસ્તારો પર પૂરનું સંકટ ઘેરાયું છે અને સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે। સુરત સાયબર પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે। અઠવા લાયસન્સમાં પોલીસ મથક બહાર પાણી ભરાશે અને જ્યારે સુરતમાં ધીમી ધારે અવિરત વરસાદ ચાલુ જ છે। ઉધના નવસારી રોડ પર પાણી જોવા મળી રહ્યું છે અને ભેદવાડ ખાડીની સપાટી વધતા ચિંતા વધી છે। સતત વરસાદથી અઠવા લાયસન્સમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાયબર પોલીસ સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને ઉધના નવસારી રોડ પર પાણી ફરી વળ્યા છે। ભેદવાડ ખાડી ક્ષેત્રોમાં પૂર જેવી સ્થિતિ હાલ સર્જાઈ રહી છે અને સુરતમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। સુરતમાં ધીમી ધારે અવિરત વરસાદ હજુ ચાલુ છે। ઉધના નવસારી રોડ પર પાણી જોવા મળી રહ્યું છે અને જ્યારે ભેદવાડ ખાડીની સપાટી વધતા ચિંતા વધી છે। સુરત સાયબર પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું જોવા મળી રહ્યું છે અને અઠવા લાયસન્સમાં પોલીસ મથક બહાર પાણી ભરાયા છે। સુરતમાં ધીમી ધારે અવિરત વરસાદ ચાલુ છે। સતત વરસાદથી અઠવા લાયસન્સમાં જ્યારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને સાયબર પોલીસ સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા છે। સુરતમાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી અને ખાસ કરીને મોડી રાત્રિએ જે પ્રકારનો અનરાધાર વરસાદ પડ્યો છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો અત્યારે કે આઠવા વિસ્તારમાં છે અને આ પ્રમાણે જે સ્કૂલનું જે પરિસર છે કુંજ વિહાર મહેતા પ્રાથમિક શાળા, તેમાં આ પ્રમાણેની પાણી ભરાવાની સ્થિતિ છે તે જોઈ શકાય છે। પરંતુ જે રીતે અવિરત વરસાદ રાત્રિથી પડી રહ્યો હતો અને તેના કારણે પાણી આ પ્રમાણે ભરાય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અને મેયર, કમિશનર સહિતના જે રીતની કામગીરી કરવામાં આવી એટલે તેના કારણે સુરતીઓ માટે હાલ તો રાહતના સમાચાર છે। પરંતુ બીજી બાજુ જે પ્રકારે સતત અવિરત વરસાદ પડી રહ્યો છે, જે તરફ રાત્રિના જે 11 થી સવાર 4 વાગ્યા સુધીની આગાહી હતી, પરંતુ વરસાદ છે તે જે રીતનો વરસી રહ્યો છે એટલે અત્યારે વરસાદ ધીમી ધારે જે પ્રકારે પડી રહ્યો છે ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો એટલે કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે અહીં તે પાણીમાં ગરકાવ થયું છે એટલે આ પ્રમાણેની સ્થિતિ છે। એટલે ધીમી ધારે વરસાદ હાલ પડી રહ્યો છે, પરંતુ મહત્વની વાત છે કે જે પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને પૂરનું સંકટ જે પ્રકારે તોળાતું હતું એટલે તેમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે વરસાદે જે રીતના ધીમી ધારે વરસાદ વરસ્યો છે એટલે તેમાં હાલ રાહતની વાત છે। પરંતુ આ રીતની તસવીરો છે તે પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ છે તે પાણીમાં આ પ્રમાણે ગરકાવ થયેલું નજરે પડે છે। અને બીજી તરફ જે પ્રકારેની સુરત મહાનગરપાલિકા દ્વારા આ વખતે જે પ્રકારની કામગીરી થઈ એટલે ક્યાંક ને ક્યાંક જોવા જાય તો પાણીનો નિકાલ કરવામાં મહદઅંશે મહાનગરપાલિકાની ટીમ છે તે કામે લાગી હતી અને તે સફળ થયો તેવા દ્રશ્યો ચોક્કસ કહી શકાય। બીજી તરફ હવે જે પ્રકારની આગાહી મુજબનો વરસાદ છે તે પડી રહ્યો છે, પરંતુ અત્યારે ધીમી ધારે જે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે। પરંતુ લોકોને પણ અપીલ છે કે સાવધાની રાખી અને સુરક્ષિત જે પ્રકારેનો હવામાન વિભાગની આગાહી અથવા તો જે સરકારના જે નિયમો છે તેને ફોલો કરવાની આવશ્યકતા પડી છે। પરંતુ સુરત માટે હાલ રાહતના સમાચાર છે કે વરસાદ ધીમી ધારે પણ વરસતો નજરે પડી રહ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।